લીંબડી ખાતે આવેલ ચોરાપા વિસ્તારમાં શ્રી કૃપાનંદ સ્વામીની 8 દિવસીય યોગ સાધના યોજાઈ હતી। 8 દિવસની યોગ સાધનાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારની તામઝામ કે નાચગાન વગર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં પુરુષ મહિલાઓ સહિત વૃદ્ધો આ યોગ સાધનામાં હાજર રહ્યા હતા। ત્યારે આ યોગ સાધનામાં શરીરના 7 ચક્રો પર શુદ્ધિ બાબતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। આ યોગ સાધના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ દેવાભાઈ ચાવડા, કિરણભાઈ કલ્યાણભાઈ, ધર્મેશભાઈ નટુભાઈ અને ભાઈલાલભાઈ ઝાલા સહિતના આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ લખુમ કિરણભાઈ કલ્યાણભાઈ છે। મલેશ સમર્પણ સંયોગના હું અત્યારે આચાર્ય તરીકે ફરજ નિભાવું છું અને અહીંયા શ્રી લીંબડીમાં ચોરાપા વિસ્તાર શ્રી નટુભાઈ આચાર્યવાળાના મકાનમાં આર્થિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર શ્રી સુરેશભાઈ ચાવડા જે સંચાલકની ભૂમિકા નિભાવે છે અને યુવા સાધક શ્રી કપિલભાઈ જે છે એક ખૂબ જ સરસ મજાનું ગુરુ કાર્ય સાથે કરી રહ્યા છે। અહીંયા 8 દિવસની વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આખા લીંબડીમાં જનતાને આધ્યાત્મિક ઉન્નતિ માટે સારા એવા પ્રયાસ કરવામાં આવ્યા છે। ગુરુ કૃપામાં દરેક આત્મા પોતાની આત્માનુન્નતિ કરે, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરે એવો સરસ એવો વિડીયો શિબિરનું આયોજન કર્યું છે। આ શિબિરમાં કોઈ જાતિ, પાતિ, ધર્મ કે ભેદ નથી, કોઈ લિંગ ભેદ પણ નથી। દરેક વ્યક્તિ, દરેક ધર્મના, દરેક સમાજના લોકો આવી શકે છે અને પોતાના આત્મઉત્થાન માટેના પ્રયત્ન કરી શકે છે। આ જે છે એ શરીરના કેટલા અંગો, મતલબ કે શરીરના જે છે, મેં એવું સાંભળ્યું છે કે 8 જેટલી જે વસ્તુ શરીરમાં છે એના આ કહેવાય યોગ શિબિરથી એ નષ્ટ પામે છે, એટલે કે નેગેટિવ ઉર્જા જે છે એ નષ્ટ પામે છે। એ કઈ પ્રકારની શું છે? એટલે કે આ શિબિરની અંદર 7 ચક્રની વાત કરવામાં આવી છે। 7 ચક્ર આ ચક્રની અંદર 7 ચક્ર હોય છે। એ 7 ચક્ર કેવું ને આપણા શરીરમાં જે ખરાબ ઉર્જા છે એને દૂર કરે, સારી ઉર્જા લઈ અને આપણે તંદુરસ્ત રાખે છે। એટલે કે આપણા શરીરમાં જે કોઈ બીમારી આવે છે ને એ મોટા ભાગે આ ચક્રો દૂષિત થવાને કારણે જ આવતી હોય છે। જે ધ્યાન કરવાથી આ તમામ ચક્રોની શક્તિ વધે છે અને આપણા શરીરમાં રોગો છે ઓટોમેટિક દૂર થાય છે। અંદાજે કેટલા લોકો આવતા હશે? લગભગ 45 થી 50 લોકોને ડેલી લાભ લેવા માટે આવે છે। આ પહેલી વાર શિબિર છે કે પેલા થઈ ગયેલી લીંબડીમાં? લગભગ લીંબડીમાં 14 વર્ષના અંતરાળ પહેલા અહીં થઈ ગઈ શિબિર। 14 વર્ષ પહેલા? હા, અત્યારે પછી 2024માં આયોજન કરવામાં આવ્યું છે। આની કોઈ ફીસ કે એવું કઈ હોય છે ખરું? નહીં, આખા વિશ્વભરમાં નિઃશુલ્ક કરવામાં આવે છે। એમાં કોઈ પણ પ્રકારનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી। આમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી, કોઈ યોગાસન નથી, કોઈ પ્રાણાયામ નથી, કોઈ પ્રકારની, ફક્ત તમારે બેસી જવાનું છે। સ્વામીજી પોતાના શક્તિપાત દ્વારા પોતાના કેને શિષ્યોને કેમ બાળકને સાચે એમ પોતાના બાળકના ઉત્થાન માટેના સંપૂર્ણ પ્રયાસ કરે છે। આપણે ફક્ત સમર્પિત થવાનું છે। કલ્પેશ વાટેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।